કરમસદ ખાતેથી આગામી તારીખ 26મી નવેમ્બરના રોજ કરમસદથી કેવડિયા એકતા પદયાત્રાનો શુભારંભ થશે। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પદયાત્રામાં સહભાગી બનવા આણંદ જિલ્લાના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ નગરજનોને અપીલ કરી છે। આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલ શ્રીની 150મી જન્મ જયંતિના નિમિત્તે સમગ્ર દેશમાં જુદા જુદા આયોજનો કરવામાં આવી રહ્યા છે। આ સરદાર સાહેબની જે 150મી જન્મ જયંતિનો વર્ષ છે, આના જ ઉપક્રમે સમગ્ર ગુજરાતમાં પણ બધી 182 વિધાનસભા વિસ્તારોમાં પણ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આના જ ભાગરૂપે હવે એક રાષ્ટ્રીય પદયાત્રા 26મી નવેમ્બરના રોજ સરદાર સાહેબના આ જે વતન છે કરમસદ અને અહીંયાથી લઈને કેવડિયા સુધીની પદયાત્રાનું આયોજન થયેલું છે। આ પદયાત્રામાં સહભાગી થવા હું આણંદના તમામ નગરજનો અને જિલ્લાજનોને તમામને નમ્ર અપીલ કરું છું। સરદાર સાહેબના એકતા અને અખંડતાના મેસેજને આજની આપની યુવા પેઢી સુધી પહોંચાડવા માટે આ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ 10 દિવસની યાત્રા કરમસદથી લઈને કેવડિયા સુધી પહોંચશે અને ત્યારે સમાપન કાર્યક્રમ થશે। 26મી તારીખના રોજ શાસ્ત્રી મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન છે, ત્યાંથી આ પદયાત્રાનો ફ્લેગ ઓફ કરવામાં આવશે। ફરીથી એક વખત હું આણંદના તમામ લોકોને આ પદયાત્રામાં જોડાવા માટે નમ્ર અપીલ કરું છું।